નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું માર્કેટ જેવો જ એકદમ ક્રીમી અને ટેસ્ટી ડ્રાયફ્રૂટ શ્રીખંડ। આ શ્રીખંડ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે, તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ આપણે દહીં જમાવીશું, જેના માટે આપણે 1 લીટર દૂધ લઈશું। જ્યારે દૂધ નવશેકું હોય ત્યારે આપણે તેમાં 1 મોટી ચમચી દહીં મેળવીને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે ગરમ જગ્યાએ મૂકી દઈશું, જેનાથી દહીં સરસ રીતે જામી જાય। તમે જોઈ શકો છો, 4 થી 5 કલાક પછી આપણું દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે। હવે આપણે એક મોટા બાઉલ પર ગળણી રાખીશું અને તેની ઉપર એક કોટનનું સાફ કપડું પાથરી દઈશું। હવે આપણે બધું જ દહીં આ કપડામાં કાઢી લઈશું અને આ રીતે કપડાની પોટલીને વાળી લઈશું। જુઓ, આ રીતે દહીંમાંથી પાણી નીકળવા લાગશે। આ પોટલીને તમે ગળણી ઉપર વજન મૂકીને રાખી શકો છો અથવા નળ ઉપર 4 થી 5 કલાક માટે લટકાવી શકો છો, જેનાથી દહીંનું બધું જ વધારાનું પાણી નીકળી જશે અને આપણે એકદમ ઘટ મસ્કો મળી જશે। 5 કલાક પછી આપણો મસ્કો તૈયાર છે। હવે આપણે એક ગળણી લઈશું અને મસ્કાને કાપડમાંથી કાઢી ગળણીમાં લઈ લઈશું। હવે આપણે તેમાં અડધો કપ દળેલી ખાંડ ઉમેરીશું। હવે ચમચી અથવા તો હાથની મદદથી મસ્કા અને ખાંડને ગળણીમાંથી ઘસીને કાઢી લઈશું। આ સ્ટેપ કરવાથી શ્રીખંડ એકદમ લમ્સ ફ્રી અને એકદમ સ્મૂથ બનશે। હવે આપણે સ્વાદ વધારવા માટે ઉમેરીશું અડધી ચમચી ઇલાયચી પાવડર, 2 ચમચી કિસમિસ, 2 ચમચી બદામની કતરણ, 2 ચમચી કાજુના ટુકડા। હવે આપણે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં થોડા કેસરને દૂધમાં પલાળી રાખ્યું હતું, તેને ઉમેરી દઈશું। તેનાથી કલર અને સુગંધ બંને ખૂબ જ સરસ આવશે। આ સ્ટેપ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લઈશું। જુઓ, આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ કેટલો ઘટ અને લાજવાબ બન્યો છે। હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સની કતરણથી આપણે તેને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો હોમમેડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।